સાક્ષી છું કે સવારના 6 વાગ્યાથી નીકળી જાય, ગામડે ગામડે લોકોને મળતા જાય અને રાતના મોડે સુધી વિઠ્ઠલભાઈ લોકો વચ્ચે, લોકો માટે લોકસેવક તરીકે હંમેશા લડતા આવ્યા છે. એક લડાયક નેતૃત્વ વિઠ્ઠલભાઈનું રહ્યું છે અને આ લડાયક નેતૃત્વને કારણે વિઠ્ઠલભાઈ સૌરાષ્ટ્રના સાવત તરીકે એક ખ્યાતિ મેળવી હતી. જયેશભાઈએ પણ વિઠ્ઠલભાઈની જેમ સમાજ વચ્ચે રહીને, સમાજના કામો કરીને, સમાજના સુખે સુખી, સમાજના દુઃખે દુઃખી, એ રીતે રાજકારણમાં અને જાહેર જીવનમાં જયેશભાઈનું પણ યોગદાન છે. ગઈકાલે 26મી જાન્યુઆરીએ રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ગઈકાલે એક મોટો સમૂહ લગ્ન થયો. 551 દીકરીઓ જે લેવા પટેલ સમાજની છે લગ્ન ઉત્સવ થયા અને આ ઉત્સવ સમયે ગુજરાત સરકારના અનેક મંત્રીઓ અને ભાજપના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા અને એ સમયે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા અને વિજય રૂપાણીએ ખેડૂત નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાને પણ યાદ કર્યા હતા અને તેમની જે કેટલીક મહત્વની વાતો છે તેમણે યાદ કરી હતી. સાંભળી તમને શું કહ્યું? સમૂહ લગ્ન, ગૌશાળા, પાંજરાપોળો, કન્યા છાત્રાલય, નાથદ્વારાથી માંડીને હરિદ્વાર સુધી સમાજના ભવનો, આ બધી પ્રવૃત્તિ એ જ બતાવી આપે છે કે સમાજ પ્રત્યેની નિષ્ઠા અને સમાજ માટેનો ભેગ આ રાદડિયા પરિવારે લીધો છે. આપણે જાણીએ છીએ કે વિઠ્ઠલભાઈએ પોતાનું સમગ્ર જીવન ખેડૂતો માટે, લોકો માટે એમને વિતાવ્યું. હમણાં જે ભાઈએ વાત કરી કે જો વિઠ્ઠલભાઈ શાંતિથી જીવ્યા હોત તો આપણી વચ્ચેથી વહેલા ચાલ્યા ન ગયા હોત. 80-90 વર્ષ સુધી વિઠ્ઠલભાઈ જીવા હોત. પરંતુ હું સાક્ષી છું કે સવારના 6 વાગ્યાથી નીકળી જાય, ગામડે ગામડે લોકોને મળતા જાય અને રાતના મોડે સુધી વિઠ્ઠલભાઈ લોકો વચ્ચે, લોકો માટે લોકસેવક તરીકે હંમેશા લડતા આવ્યા છે. એક લડાયક નેતૃત્વ વિઠ્ઠલભાઈનું રહ્યું છે અને આ લડાયક નેતૃત્વને કારણે વિઠ્ઠલભાઈ સૌરાષ્ટ્રના સાવત તરીકે એક ખ્યાતિ મેળવી હતી. રાજકારણમાં, જાહેર જીવનમાં ઘણા નસીબથી ચાલતા હોય છે અને ઘણા એક પરિવાર અને કુટુંબને કારણે બાપ દાદાની ખ્યાતિથી આગળ ચાલતા હોય છે. પરંતુ વિઠ્ઠલભાઈ એ પોતે સ્વયંભૂ એક નાના માણસમાંથી, મને યાદ છે કે જિલ્લા પંચાયતના સભ્ય હતા અને એમાંથી વિઠ્ઠલભાઈએ પોતે નેતૃત્વ પોતાનું ઊભું કર્યું. જયેશભાઈ પણ મારી સરકારમાં કે મિનિસ્ટર હતા. જયેશભાઈને પણ હું સારી રીતે જાણું છું. એમની પણ જે સમાજ પ્રત્યેની જે ભાવના, લાગણી, એમાં બરોબર વિઠ્ઠલભાઈનો વારસો જયેશભાઈએ સાચવ્યો છે. અને જયેશભાઈએ પણ વિઠ્ઠલભાઈની જેમ સમાજ વચ્ચે રહીને, સમાજના કામો કરીને, સમાજના સુખે સુખી, સમાજના દુઃખે દુઃખી, એ રીતે રાજકારણમાં અને જાહેર જીવનમાં જયેશભાઈનું પણ યોગદાન છે. અને જયેશભાઈ જે રીતે એમનો સ્વભાવ, એમની લાગણીઓ, એમનું કર્તૃત્વ, આ બધું વિઠ્ઠલભાઈને યાદ અપાવે એવું છે. અને એટલા માટે આજે જયેશભાઈના નેતૃત્વમાં પણ
આ જામકંડોરણા તાલુકો આગળ વધી રહ્યો છે. સમૂહ લગ્ન એ સમયની માંગ છે અને સમૂહ લગ્ન આ મોંઘવારીમાં કન્યાના બાપને એકદમ જેને કહીએ કે શાંતિ અપાવનારું આ સમૂહ લગ્ન હોય છે કે પોતાની દીકરી વાજતે ગાતે વરે, પોતાની દીકરીના લગ્નમાં કશું ઉણપ ન રહે અને સાસરિયા એને મેણું ન મારે, એ બધી જવાબદારી આ જયેશભાઈ લીધી છે અને એને કારણે આ ભવ્ય સમૂહ લગ્ન, હું તો કહીશ કે આજનું આ જામકંડોરણાનું વાતાવરણ એટલું ભવ્ય, જાજરમાન, દૈદિત્યમાન છે કે ખરા અર્થમાં પ્રભુતામાં પગલા પાડનારાઓને આજે દેવતાઓ પણ આશીર્વાદ આપતા હશે અને આ લગ્નમાં જે લોકોએ લગ્ન કરી રહ્યા છે એમને સુખ સમૃદ્ધિ વધે એ પ્રકારના આશીર્વાદ એમને ચોક્કસ મળતા રહેશે. વિઠ્ઠલભાઈ પણ આજે ભલે સદે આપણી વચ્ચે નથી, પરંતુ વિઠ્ઠલભાઈનો આત્મા એ આપણી સાથે છે અને આજે આજના આ લગ્ન પ્રસંગમાં એ પણ આશીર્વાદ આપતા હશે અને એના આત્માને પણ એકદમ જેને કહીએ કે આનંદ અને ઉમંગ ચોક્કસ આજે એને પણ મળ્યો હશે. કારણ કે આ બધી પ્રવૃત્તિ જ એ વિઠ્ઠલભાઈનો જીવ હતો અને આ પ્રવૃત્તિથી જો અલગ થાય તો વિઠ્ઠલભાઈને સોરવતું નહોતું અને એટલા માટે આ બધી પ્રવૃત્તિઓથી વિઠ્ઠલભાઈ અને એના આત્માને ચોક્કસ શાંતિ મળી હશે. તો આ રીતે જામકંડોરણાના જે ભવ્ય સમૂહ લગ્ન છે એમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિઠ્ઠલભાઈ રાદડિયાને જે રીતે યાદ કર્યા છે એના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા.